આમ તો અકસ્માત માણસનો જીવ લઈ લે છે, પણ અમદાવાદમાં ગત રાત્રે એક એવો અકસ્માત થયો જેમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થયો। અમદાવાદના એસજી હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ। આ અકસ્માતમાં એક કારની ડિક્કીમાં જોયું તો સૌ કોઈ જોઈ ચોંકી ગયા। કારની ડિક્કીમાં રહેલા બે જીવને બચાવવા માટે દોડધામ મચી ગઈ છે, પરંતુ ક્રૂરતા અને હેવાનિયતને કારણે બેમાંથી એકનો જીવ જતો રહ્યો। આ સમગ્ર મામલો આપ જોશો અને સમજશો ત્યારે ખબર પડશે કે જે ગાયને તમે માતા તરીકે પૂજો છો તેની સાથે રાતના અંધકારમાં શું થઈ રહ્યું છે। પોલીસ તંત્ર અને ગૌરક્ષાના નામે પોતાની દુકાન ચલાવનારાઓ તમામની હકીકત એક અકસ્માતે સામે લાવી દીધી છે। હવે જુઓ શું થયું આ અકસ્માતમાં। આ કારમાં ગાયની થતી હતી તસ્કરી અને હેવાનોની આ તસ્કરી પણ એક મુસ્લિમ યુવક બહાદુરીપૂર્વક સામે લાવ્યો। પણ સવાલ એ થાય છે કે પોલીસ તંત્ર અને ગૌરક્ષાના નામે હાટડા ચલાવતા લોકો આખરે કરે છે શું? વિગત એવી છે કે આ ગાડી બે ગાડી લઈને અડાલજ સાઈડથી આવતી હતી અને વચ્ચે કોઈ ક્રાઉન પ્લાઝાની ગાડી જોડે એક્સિડન્ટ થયો। એ એક્સિડન્ટના કારણે આ ગાડીવાળા પકડાયા। એક્સિડન્ટ થયો તો લગભગ 2 વાગ્યાની આજુબાજુ। આ પ્રહલાદનગર 4 રસ્તા પર થયો છે, હાઈવે પર, પ્રહલાદનગર ગાર્ડન આગળ। 4:30 વાગે હવે ફાયર બ્રિગેડ આવી છે। કોલ કર્યો તો લગભગ 1:30-2 વાગે અને મેં પર્સનલી 5 વાર ફોન કર્યા છે અને અત્યારે ફાયર બ્રિગેડ આવી છે। જેટલી વાર ફોન કર્યા 108 પર એટલું એવું જ કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓનલાઈન એમને આપી દીધું છે, એ લોકો આવશે।